નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી. ભાવનગર ખાતે કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં પડેલા ભારે વરસાદમાં ખેડૂતોને થયેલા નુકસાનને લઈને આ જાહેરાત કરવામાં આવી છે. પંચમહાલ, કચ્છ, વાવ, થરાદ, પાટણ, જૂનાગઢના 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામમાં ભારે વરસાદને કારણે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું, જેને પગલે ખેડૂતોને કૃષિ રાહત પેકેજની સહાય જાહેર કરવામાં આવી છે. ખરીફ ઋતુમાં થયેલા વાવેતરના નુકસાન માટે 563 કરોડ રૂપિયાની સહાય જાહેર કરવામાં આવી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા 384 કરોડ મળીને કુલ 947 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું. વાવ, થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કાયમી ઉકેલ માટેનો પ્રયાસ કરવામાં આવશે. 2500 કરોડની જોગવાઈ વાવ, થરાદ અને પાટણના ખેડૂતોને ભવિષ્યમાં ખેતરોમાં પાણી ભરાવાની કોઈ મુશ્કેલીઓ ના પડે તે માટે કરવામાં આવી છે. વાવ, થરાદ અને પાટણના જે ખેતરોમાં પાણી ભરાયેલા હોય અને જે ખેડૂતોને રવિ પાકમાં મુશ્કેલી થતી હોય તે ખેડૂતોને ખાતા દીઠ વધુમાં વધુ 2 હેક્ટર સુધી 20,000ની સહાય જાહેર કરવામાં આવી. કુલ 3,447 કરોડ રૂપિયાની ખેડૂતો માટે સહાય જાહેર કરવામાં આવી છે. અમને સહયોગ કર્યો અને જ્યાં પાણી ભરાણું છે એની ચિંતા કરીને જે અસરગ્રસ્ત 1 નવેમ્બરે પણ હશે તો એ વાવી નહીં શકે, એને અલગથી મેં કહ્યું એમ 2 હેક્ટરની મર્યાદામાં 20,000 રૂપિયાની સહાય પણ મદદ પણ રાજ્ય સરકારે એમના માટે કરી છે. પણ હા, ભવિષ્યમાં પાણી ન ભરાય એમના માટે અત્યારે 2500 કરોડને ભવિષ્યમાં જેટલી પણ રકમની જરૂર પડે એ ખેડૂતનું ખેતર એ ગમે એવા વરસાદમાં પછી તો કુદરત છે, બહુ મોટી હોનારત કે બહુ મોટી તારાજી સર્જાય, બહુ મોટું પૂર આવે ત્યારે આપણે નિસહાય હોય છે. પણ પ્રયાસો એ રાજ્ય સરકારના છે કે આટલો વરસાદ આવ્યો હોય જે 50-70 વર્ષમાં કદાચ નથી આવ્યો, હું આશરે કહું છું, એવો આવ્યો હોય તો પણ મુશ્કેલી ન પડે એ પ્રકારના આંકડાઓ, એ પ્રકારનું આગળ પાછળનું બધી વ્યવસ્થાઓ, આગળ પાછળ વરસાદ થયો હોય એની ટોપોગ્રાફી આ બધું જોઈને એનો સર્વે કરીને એ ખેડૂતો માટે અમે કરવા જઈ રહ્યા છીએ. આજે પણ ચીફ સેક્રેટરી, એસીએસ સીએમ ઓફિસ દાસજી, અમારા વિભાગના સેક્રેટરીએ પણ 4 કલાક મેરેથોન મિટિંગો કરી. કારણ કે આપ પણ જાણો છો કે બધા નીતિ નિયમ, કાયદા કાનૂન, ભૂતકાળમાં થયેલ વ્યવસ્થાઓ પણ એમાં જે કાંઈ થઈ શકે એ પ્રમાણેની માનનીય મુખ્યમંત્રીએ સાથે પણ મેં હમણાં વાત કરી કે ખૂબ ઝડપથી આજે જ આપ જાહેરાત કરી દો, જેનાથી જે લોકોને નુકસાન થયું છે એને કમસે કમ સહાય કરીને એમની દિવાળીના દિવસોમાં એક મદદ કરવાનો, સહાય કરવાનો, બેઠા કરવાના હેતુથી આ રાજ્ય સરકાર વતી હું આપ સૌ સમક્ષ એમની જાહેરાત કરું છું. ખરીફ ઋતુમાં વાવેતર જે થયા છે એમાં મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકોમાં તેમજ બહુ વર્ષાયુ દાડમ જેવા બાગાયતી પાકોમાં નુકસાન છે. તો આ બધી ડિટેલો કેટલા હેક્ટરમાં, કેટલી જમીનમાં, કેટલા અલગ અલગ પ્રકારે એમનું વાવેતર હતું, આ બધી ચિંતાઓ કરી અને એસડીઆરએફની જે કેન્દ્રની જોગવાઈ છે એની પણ જે જોગવાઈના આધારે જે મળવાપાત્ર રકમો છે એમાં 563 કરોડ રૂપિયા એ કેન્દ્રની એસડીઆરએફની જોગવાઈમાં આ પેકેજમાં મળવા જઈ રહ્યું છે. રાજ્ય સરકારે, ભૂપેન્દ્રભાઈએ અને અમારા વિભાગે, અમે બંને મંત્રીશ્રીઓ રમેશભાઈ કટારા અને હું, એમણે પણ મુખ્યમંત્રીના માર્ગદર્શનની સંવેદનાથી રાજ્ય સરકાર ઉદાર અભિગમ રાખીને ટોપઅપ જે પ્રકારે પેકેજ ભૂતકાળમાં જાહેર થયા છે એમાંથી પણ વધારે આપવાની માનનીય મુખ્યમંત્રીશ્રીએ અમને સૂચના આપી અને રાજ્ય સરકાર 384 કરોડની વધારાની સહાય, 563 ઉપરાંત રાજ્ય સરકાર એ પોતે આ સહાય કરી છે. એટલે કુલ મળીને 947 કરોડનું કૃષિ રાહત પેકેજ એ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે આ 5 જિલ્લા અને 18 તાલુકાઓ માટે, ખાસ કરીને વાવ, થરાદ, ત્યાં ખૂબ મોટું નુકસાન, 50-60 વર્ષ સુધી આ વરસાદ નહોતો આવ્યો તો એક ધારો વરસાદ પડી ગયો. એ માનનીય મુખ્યમંત્રીએ મુલાકાત લીધી, માનનીય શંકરભાઈ લીધી ને આપને પણ આ ધ્યાનમાં છે. એટલે 947 કરોડ રૂપિયાનું પેકેજ એ મદદ કરી રહ્યા છે. એને બેઠા કરવાનો સરકારનો પ્રયાસ છે. પુનઃ એકવાર હું આપના માધ્યમથી સમગ્ર મારા ખેડૂતોને કહું છું કે જે આ રીતે આપણે ક્યારેક સાયક્લોન જોઈએ છીએ, ક્યારેક અન્ય હોનારતો જોઈએ છીએ,
એ સ્થિતિની અંદર કોરોનાની સ્થિતિ જોઈ સમગ્ર વિશ્વ નિસહાય થઈ જાય છે, કારણ કે કુદરતની થપાટે મોટી હોય છે અને કોઈ પહોંચી વળે નહીં. પણ રાજ્ય સરકારે એમને બેઠા કરવાના ભાગરૂપે, એને મદદ કરવાના ભાગરૂપે આ પેકેજ જાહેર કરેલ છે. મને કહેતા આનંદ છે કે વાવ થરાદની જે ટોપોગ્રાફી છે, કેટલાક પાટણના ગામો છે, એમાં પાણી કાયમ ભરાય છે. દર વર્ષે નાના મોટા પ્રશ્નો આવે છે, 17માં પણ આવ્યા હતા. કાયમ એ ખેડૂત મુશ્કેલીમાં રહે. એટલે મુખ્યમંત્રીશ્રીએ ગઈકાલે મારી સાથે ચર્ચા કરીને મને માર્ગદર્શન આપ્યું કે આના માટે આપણે કંઈક કરવું જોઈએ. એટલે મને કહેતા આનંદ થાય છે કે વાવ થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા જે વિસ્તારો છે, ભૌગોલિક સ્થિતિ એમની ખરાબ છે. નદીઓના પૂરની પરિસ્થિતિમાં વારંવાર ખેતીલાયક જમીન લાંબા સમય સુધી પાણી ભરવાની સમસ્યાથી નીકળતી નથી. એનો કાયમી ઉકેલ શું હોઈ શકે? એ કાયમી નિરાકરણ માટે એક ખાસ પ્રોજેક્ટ, સ્પેશિયલ પ્રોજેક્ટ તરીકે એમનો સર્વે કરીને સિંચાઈ વિભાગ સાથે રહીને એ પાણી, માનનીય મુખ્યમંત્રીને શંકરભાઈનો આગ્રહ હતો કે પાણીનો સંગ્રહ ક્યાંય થાય, પાણી ભૂગર્ભમાં ઉતરવામાં આવે તો પહેલો પ્રયાસ એ કરવામાં આવશે. પછી છેલ્લે એ કોઈને કોઈ રીતે દરિયામાં મોકલવું જ પડે તો એ દરિયામાં મોકલીને ભવિષ્યમાં આ પ્રકારની સ્થિતિ, હું માત્ર આ પ્રકારનું રાજ્યમાં પહેલી વખત આ જાહેરાત એ ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે મારો કૃષિ વિભાગ કરી રહ્યો છે. 2500 કરોડ રૂપિયાની જોગવાઈ. હું એમ કહીશ કે આ જોગવાઈ છે એ પ્રાથમિક અમે કરી છે. માનનીય મુખ્યમંત્રીએ કહ્યું છે કે 5000 કરોડની પણ જરૂર પડશે તો આ વાવ થરાદ ને પાટણના જે ખેડૂતો છે એમને ભવિષ્યમાં આ પ્રકારના વરસાદમાં પાણી ન ભરાય એમના માટે રાજ્ય સરકાર આ નિર્ણય કર્યો છે. એ કામ પૂરું થતા એ ખેડૂતો, એક ડિમાન્ડ પણ હતી ખેડૂતોની, કિસાન સંઘે પણ આ માગણી કરી હતી, એમણે પણ કિસાનો વતી અમને માહિતી આપી હતી. એટલે 2500 રૂપિયાની જોગવાઈ એ આ સાથે જ ઠરાવમાં કરી છે. હું પુનઃ એકવાર કહું છું કે 2500 થી પૂરું ન થાય તો પૂરું થાય ત્યાં સુધીની રકમ રાજ્ય સરકાર 5000 કે 5000 થી વધારે હોય એ ખેડૂતોના હિતાર્થે આજે હું એવું માનું છું કે પેઢીઓ સુધી એમની દિવાળી હવે સુધરશે. કારણ કે કુદરતે કોઈના હાથમાં નથી, પણ ન બને એ કરવા માટેની જવાબદારી સરકારની હોય છે. ત્યારે પહેલી વખત આ બની રહ્યું છે. વર્ષોથી આ સમસ્યા છે, ચાહે અમારી સરકાર હોય કોઈની હોય, પણ આ વિચાર એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે, એમના નેતૃત્વમાં કર્યો છે. એક બીજો પણ નિર્ણય કર્યો છે, એ પણ પહેલી વખત ગુજરાત રાજ્યમાં થઈ રહ્યો છે. જ્યાં પાણી ભરાણું છે ત્યાં ફરી વખત વાવેતર એ શિયાળુ પાક લઈ શકે એમ નથી. રવિ પાકમાં મુશ્કેલી થાય એમ છે. 1 નવેમ્બર સુધી ત્યાં પાણી ભરાયેલું હોય એનો સેટેલાઇટ સર્વે અને અન્ય સર્વે દ્વારા, તો એ લોકોને પ્રતિ હેક્ટર કે ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં 20,000 રૂપિયાની સહાય, મદદ ખેડૂતને બેઠો કરવાની વાત એ ગુજરાતના ઇતિહાસમાં આ પ્રકારે, કારણ કે આપણે જાણીએ છીએ કે એકવાર એક સિઝન ગઈ પછી નવી સિઝનની ચિંતા એ જનરલી ખેડૂતને હોય છે, પણ આ પ્રકારની વ્યવસ્થાઓ એ ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈની સરકારે કરી છે અને એમાં આમાં જ આવી જાય છે એ આખો પેકેજમાં. પણ આ સૌ પ્રથમવાર 2 વાત, એક તો રવિ સિઝન ન લઈ શકે એટલે એને મદદ કરવા માટે 20,000 રૂપિયા ખાતા દીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે 1 નવેમ્બર. કારણ કે એ પછી આપણે સૌ જાણીએ છીએ કે શિયાળુ રવિ સિઝનનું વાવેતર થતું હોય છે, એટલે એને એમાં પણ સહાય અને મદદ કરવાનો નિર્ણય એ રાજ્યની સરકારે કર્યો છે. કુલ મળીને 3447 કરોડ રૂપિયા આ 5 જિલ્લા 18 તાલુકા ઉપરાંત વાવ, થરાદ અને પાટણ ભવિષ્યમાં એ કુદરતની સામે લડવા માટેનો પ્રયાસ, એને અટકાવવા માટેનો પ્રયાસ એ રાજ્યની ભૂપેન્દ્રભાઈની સરકારે કર્યો છે. અને મને એવું લાગે છે કે ભૂપેન્દ્રભાઈની જે લાગણી હતી કે દિવાળીના દિવસોમાં ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, ત્યારે શું થશે, કેવી રીતે થશે, અમને સહાય મળશે, એના કરતા એના મનમાં જે ભાવ હતો, મારી શંકરભાઈએ પણ ખૂબ ચિંતા કરી, અમારા અધ્યક્ષશ્રીએ, કે ભાઈ ભવિષ્યમાં આ પાણી ન ભરાય એના માટેની સરકારે વ્યવસ્થા કરવી છે. અને મુખ્યમંત્રીએ આ અમારી વાત સ્વીકારી અને એના માટે સ્પેશિયલ અલગ રકમની જોગવાઈ કરી છે. આ નિર્ણય, આ બંને નિર્ણયો, પેકેજો તો ભૂતકાળમાં થયા છે, આ પેકેજમાં પણ
રાજ્ય સરકાર ભૂતકાળમાં આપ્યા હોય એના કરતાં રકમમાં વધારો એ ટોપઅપમાં રાજ્ય સરકાર જે પોતે એના બજેટમાંથી આપી રહી છે એમાં અમે વધારો કર્યો છે. એટલે અમારાથી નીતિ નિયમ પ્રમાણે એને મદદ કરવાનો જે હેતુથી આ પ્રકારના પેકેજની જાહેરાત કરતા મને આનંદ થાય છે કે દિવાળીના દિવસોમાં ખેડૂતો એક બાજુ નુકસાનીમાં હોય, મુશ્કેલીમાં હોય, ભવિષ્યની ચિંતા હોય, એવા વખતે આજે દિવાળીમાં માનનીય મુખ્યમંત્રીએ ચિંતા કરીને ગઈકાલે બેસીને દિવાળીના આગલા દિવસે આજે ચિંતા કરીને ફોન કરીને માત્ર ખેડૂતોના હિત માટે એમને પણ થોડી સધિયારો મળે, એમને પણ માનસિક શાંતિ મળે એ ભાવથી આ પ્રકારની જાહેરાત એ કરતા રાજ્ય સરકાર વતી મને આનંદ થાય છે. આજે ભાવનગર હોવાના કારણે ભાવનગરથી મેં જાહેરાત કરી છે આપના માધ્યમથી તમામ રાજ્યના ખેડૂતોને અને ખાસ કરીને 5 જિલ્લામાં જેમને મુશ્કેલી થઈ છે એને આ સમાચાર પહોંચશે તો મને એવું લાગે છે કે એમના ડબલ દિવાળી જેવું, કારણ કે માનસિક રીતે માણસ ભાંગી ગયો હોય છે ત્યારે ભવિષ્યની ચિંતા એ પણ હવે આમાં દૂર થાય છે. થેન્ક યુ. સમગ્ર રાજ્યના આપના સૌના ધ્યાનમાં છે એ પ્રમાણે ઓગસ્ટ સપ્ટેમ્બર 25માં ખૂબ ભારે વરસાદ જેમના કારણે ખેડૂતોને ખૂબ મોટું નુકસાન, એટલે પારાવાર ફસલ લેવાની હોય, આવતા સિઝનની લેવાની હોય, એ બધામાં પ્રશ્નો ઊભા થયા હતા. માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પૂર્વમંત્રી રાઘુજીભાઈ હતા ત્યારે, કૃષિ મંત્રી હતા ત્યારે એમનો સર્વે વગેરે થયેલો. પંચમહાલ, કચ્છ, પાટણ, વાવ, થરાદ અને જુનાગઢ 18 તાલુકાઓમાં 800 ગામમાં અને વાવ, થરાદ માની શંકરભાઈ ચૌધરી અધ્યક્ષશ્રી છે, એમણે પણ ખૂબ એ વિસ્તારની ચિંતા કરી, સમગ્ર રાજ્યની ચિંતા કરી. ખેડૂત હોવાના નાતે હું પણ ખેડૂત છું એટલે મને ખ્યાલ છે. પણ કુદરત જ્યારે કઈ થપાટ મારતી હોય છે એટલે એ જ્યારે લેતી હોય છે ત્યારે માણસ અને વ્યવસ્થાઓ નિશાય થઈ જતી હોય છે. એટલે કુદરતે ખૂબ મોટા પ્રમાણમાં ત્યાં નુકસાની કરી. રાજ્ય સરકાર, ભૂપેન્દ્રભાઈની સરકાર સંવેદનાથી એ વિષયને જોઈ રહી હતી. મને જવાબદારી મળી ત્યારથી, એટલે કે પરમ દિવસથી જેની બેઠકો શરૂ થઈ, મને કહેતા આનંદ છે કે એક સંવેદનશીલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ દિવાળીની રજાઓ હોવા છતાં બિહાર હતા ત્યાંથી મને ફોન કર્યો કે તમે જોઈ લો, પછી આપણે બેસીએ. મેં મારી કૃષિ વિભાગની ટીમ, મારા સેક્રેટરી અને બધાની સાથે મિટિંગ કરીને સમજીને બીજે દિવસે બપોરે, એટલે કે ગઈકાલે માનનીય મુખ્યમંત્રીશ્રીને માત્ર આ વિષય માટે એમણે સમય આપ્યો, હું મળ્યો, ડિટેલમાં ચર્ચા થઈ. પુનઃ સાંજે એકવાર એસીએસ દાસ, અંજુ શર્મા મેડમ અને અન્ય અધિકારીઓની ઉપસ્થિતિમાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ડિટેલ ચર્ચા કરી. રમેશભાઈ કટારા મારા MOS રાજ્યમંત્રી, એમના વિસ્તારમાં હોવાથી એમને ટેલિફોનિક ચર્ચાઓ કરી. શંકરભાઈ ચૌધરીના ઘરે પણ 2 વાર ટીમ સાથે બેસવાનું થયું, કારણ કે એ પણ ખૂબ સંવેદનશીલ વિષયને જોઈ રહ્યા હતા. કુલ મળીને જે વ્યવસ્થાઓ બને એમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની લાગણી હતી કે દિવાળીનું પર્વ છે અને સમય જતો રહ્યો છે ત્યારે એમાં વિલંબ કર્યા વગર ખૂબ મોટા મનને ઉદારતાથી જે થઈ શકે એ પ્રમાણે નીતિ નિયમને ધારાધોરણ મુજબ વધારેમાં વધારે મદદ કરવાની વાત છે. કારણ કે કેટલું મોટું નુકસાન હોય છે ત્યારે એને બેઠો કરવા માટે સરકાર હંમેશા મદદ કરતી હોય છે. એટલે એ ભાવથી મુખ્યમંત્રીશ્રીએ CS ને ગઈકાલે સૂચના આપી. રાત્રે 8:30 સુધી દિવાળીના તહેવારો હોવા છતાં માનનીય મુખ્યમંત્રીશ્રીએ ખાસ આજે નુકસાની થયું છે જે જિલ્લાઓમાં, જે તાલુકાઓમાં, એના ખેડૂતો માટે ચિંતા કરીને મિટિંગ કરી. માનનીય મુખ્યમંત્રીશ્રીનો વિશેષ કે હું ખેડૂત છું ત્યારે એક ખેડૂત તરીકે હું આભાર માનું છું. જ્યારે જે પ્રકારે સહાયની જાહેરાત થતી હોય છે, જે પ્રકારે કોઈ બાબતો ત્યાં બનતી હોય છે, એ બાબતો જ્યારે રાજ્ય સરકાર સમક્ષ આવે, અલગ અલગ ડિપાર્ટમેન્ટોમાં, એ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ હોય તો એ પ્રકારે પણ સંવેદનાથી રાજ્ય સરકાર જ્યારે જે વિષય જે ખેડૂતોને સાચરમાં મુશ્કેલી પડે છે એમાં રાજ્ય સરકાર 100% ઊભી રહી છે ને ઊભી રહેશે. આપના માધ્યમથી મારા ધ્યાનમાં આજે આવ્યું છે, પણ જે જાહેરાત થઈ છે
જેને મળવા પાત્ર છે. એમને ન મળી હોય તો હું આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી ખાતરી આપું છું કે મળવા પાત્ર છે, જે સર્વે થયો છે અને એને મળવા પાત્ર છે નિયમની જોગવાઈમાં, તો ચોક્કસ મળશે. ન મળ્યો તેના પણ કારણો તપાસીને ઝડપથી મળી જાય એના માટે હું પ્રયાસ કરીશ. જીતુભાઈ, આપને મંત્રી પદ